ઝૂમ અમારે જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં ફરી એકવાર સ્વાગત છે નવા બ્લોગ વિડીયોની અંદર. મસ્ત મજાના તાજા ફ્રેશ બ્લોગ, મસ્ત મજાના આપણા નવા વિડીયો આવી. તો મિત્રો આજે હવે વરસાદની આગાહી પણ છે, ચાલુ છે. પણ આજે આપણે વરસાદ જેવો આજે તો કાંઈ નથી, જો તડકોય નથી ને વાદળા જેવું છે, વરસાદ નથી અહીંયા. આપણે તો એક છાંટો પણ નથી આવ્યો. બાકી 50-60 ને તો દીધું એ વરસાદ કંઈ ભેંસું તણાઈ ગયા ભાઈ. આપણે જોઈએ તો એની અંદર એક બે ક્લિપ તમને બતાવી યાર, તમે જોતા હશો રીલ્સની અંદર મેં જોયું. જુઓ તમે ભેહું જાય ભેહું એ ભેહું આને મેં ટપાઈ રહી છે. ઓલી ભેંસું જેવો મિત્રો કેટલા ઊંડા પાણી વહી ગઈ જો. હવે અત્યારે જાય છે ને ઉપર ઊંડું નથી. જો હવે આ બાજુ જશે ને બાજુ ઊંડું છે. આ ભેંસ છે, આ બાજુ નથી ઊંડું, એટલું આ બાજુ નથી, અહીંયા વચમાં છે. જોવું છે, જો થઈ ગઈ ને દેખાતી બંધ. હું મિત્રો આવ્યો હતો આ બાજુ બદલાવવા માટે. જો અહીંયા ખડ કેમ ખાવું પગ ઘણો બધો ફેર પડી ગયો, મટી ગયો છે. કેટલા દિવસથી આપણે બાંધી નહીં રાખીને છોડતા નથી, કેમ કે આપણે છોડી નાખીએ તો પછી ગારાને અહીંયા તો પાણીને એવું ભર્યું છે મિત્રો, પાણી ગારો ને જ છે નીકળે પછી કાંઈક ને કાંઈક પગની અંદર લાગી જાય. એટલે માટે હવે તો મટી ગયો છે, થોડોક રહ્યો છે. 2-3 દિવસ બાંધી રાખીએ કમ્પ્લીટ થઈ જાય. જો અહીંયા સવારનો આ બાજુ લઈ આવ્યું છે, સારું ચાન્સ પાણી પણ અહીંયા છે, એટલે આપણે અહીં પીવડાવ્યું નહીં. આ બાજુ આપણે નાલી પારો ભરાયો, એ નાલી આખી ભરી છે, નાલી એ ભરી છે. આ બાજુ જો પાણી કેટલું ખાલી થઈ ગયું, હજી ઘણું છે પાણી. તો બળદને વાંધો ના આપણે પાણી પીવડાવવા એટલો છે અહીંયા માટે. આ બાજુ ખડ પણ તેમાં અહીંયા ગાયું આવે નહીં, આપણે બળદને પણ નથી મૂકતા. બળદને આપણે જગ્યા આટલી રાખી હતી છાતીની અંદર કે ક્યાંક બળદને આપણે જોડીએ તો અહીંયા સવારમાં પહેલાં આપણે ચારી લઈએ, બપોરે પણ ચારી શકીએ, સાંજનો ચારી લઈએ. બધું આપણે પટ્ટો આવી પણ હવે તો છાતીને કાંઈ નક્કી નહીં. પછી હવે તો બધા ખેતરને ઓલી વાડી છે અહીંયા પણ એવું થઈ ગયું છે પહેલાંનો, એટલા માટે આપણે અહીંયા ગાયું ને નહોતા વધે છે. તો બળદને પણ આજે આ બાજુ છે. હલો ને આપણે બસ કટકા જેટલા હતા બધા આની અંદર રાખી દીધા છે. હજી બીજા છે ઓલી બાજુ મેં છે ખેતરની અંદર પાડ્યા છે, તે પણ લઈ આવવાના છે. જો આ બાજુ આપણે અહીંયા ભેગા કરીને રાખી દીધા છે. તો મિત્રો અત્યારે વાગી રહ્યા 5:30 ને હવે ઘર બાજુ આખો દિવસ અહીંયા જ પાણી હતો આજે. અત્યારે એની પહેલાં આપણે પીરવીશું ખાડાની અંદર પાણી. કેટલા દિવસ થયા આપણે ખાડાનું પાણી મેં બતાડ્યું નથી. અત્યારે અહીંયા બાંધી નાખ્યો, પણ બપોર પાણી વાંચ પીવાયું હતું તગારાની ડેલી તો એ પીતા હોય, એટલા માટે તગારાની અંદર થોડું ઓછો મેળ આવે પાણી પીવાનું મિત્રો. કે એટલે આમ ફરતા કેટલા દિવસ તે ઘર પાસે જ બાંધ્યું. આજે આપણે અહીં લઈ આવ્યા, આજે અહીંયા ખાડામાંથી પાણી પીવરાવી અને પછી જેવું થઈ ગયો. પછી આપણે આને ઘર બાજુ થઈ જાય ઘર
પાછળ જ અહીંયા પહેલાં તો અહીં 5:30 થયા આ બાજુ મૂકી દઈ અડધી કલાક ચાલે પછી બાંધી દઈ. મિત્રો જો એક ગાય ને આ 2 બળદ આજ આવ્યા છે ખાલી તાણ. બીજી ગાયો નથી આવ્યા બળદ. તો એને મારે જોવા જવું પડશે કઈ બાજુ છે શું છે. અલગ ગોતી આવું મળો તમને પછી. ફાઇનલી મેં તો ગાયો મળી ગઈ છે. જો અહીંયા પાણીની કાંઠે જતી હતી. ચાલો ઘર બાજુ લઈ જઈએ આને.